વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત પારુલ યુનિવર્સિટીમાં ટેક એક્સપો 2026નું 2 દિવસ ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ટેક એક્સપોમાં નવનીતા સંશોધન અને એપ્લાઇડ એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપતા ટેકનિકલ પ્રોજેક્ટ રજૂ થયા હતા। ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓએ 250 વધુ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। ઉદ્યોગ પ્રતિનિધિઓ અને અગ્રણીઓની હાજરી વિદ્યાર્થીઓએ લાઈવ ડેમો અને પ્રોટોટાઇપ રજૂ કરી શૈક્ષણિક અને ઉદ્યોગ જગત વચ્ચે મહત્વપૂર્ણ સંવાદ સ્થાપિત કર્યો હતો। ખાસ કરીને ઓછી કિંમતની સ્માર્ટ વ્હીલચેર પ્રોજેક્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। કોણ પૂછશે? ઓકે, ચાલુ કરો। તમે જે ઇનોવેટિવ ડ્રોન બનાવ્યા છે એનું શું મહત્વ છે અને ખાસ અત્યારે કઈ એની ડિમાન્ડ છે? સૌપ્રથમ હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં। મારું નામ તથ્ય તળાવિયા છે। હું એઝ અ મેનેજિંગ ડિરેક્ટર વર્ક કરું છું આ કંપનીમાં। આ જર્ની અમે સ્ટાર્ટ કરી હતી 8 મહિના પહેલા અને અત્યારે અમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડ્રોન્સ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ, જે મેઇનલી અમે ઇન્ડિયન આર્મી માટે મેન્યુફેક્ચર કરીએ છીએ। રિસેન્ટલી અમે 45+ યુનિટ્સ અમે ડિલિવર કર્યા છે, જેમાં 25+ યુનિટ્સ એવા છે કે જે ટ્રેનિંગ સર્વેલન્સ માટેના અમે ડિલિવર કર્યા છે। સો જેવી રીતના એમાં ખાસા બધા મોડ્સ અમે એડ ઓન કર્યા છે, જેમાં એઆઈ ટ્રેકિંગ મોડ્સ ને આ બધા અલગ અલગ મોડ્સ અમે એના અંદર એડ કર્યા છે કે જેનાથી ટ્રેનિંગ્સમાં આપણી જે ઇન્ડિયન આર્મી છે એ લોકોને બેસ્ટ ટ્રેનિંગ મળી શકે આ ડ્રોન્સના માધ્યમથી। ખાસ કરીને સરહદી વિસ્તારમાં ડ્રોનનું ખૂબ જ મહત્વ હોય છે। કેટલા ડ્રોનો આ રીતે આપણે સરકારને પૂરા પાડ્યા છે? અમારી કંપનીની અગર વાત કરીએ તો મેઇનલી અમે લોકોએ જે કંઈ પ્રોવાઈડ કર્યા છે તો 25+ યુનિટ્સ અમે લોકોએ રેજિમેન્ટલ સેન્ટર્સમાં પ્રોવાઈડ કર્યા છે, અને જે રેસ્ટ ઓફ જે યુનિટ્સ છે જે અમે લોકોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં અને એમાં અલગ અલગ પ્રકારના ડ્રોન્સ અમે પ્રોવાઈડ કર્યા છે, જેમાં એવા ડ્રોન્સ પણ છે જે ગ્રેનેડ ડ્રોપિંગ્સ પણ કરી શકે છે। સાથે સાથે AK-47 ગન માઉન્ટેડ અને રોકેટ લોન્ચિંગ સિસ્ટમ્સ વાળા ડ્રોન્સમાં અત્યારે અમારી ટીમ વર્કઆઉટ કરી રહી છે। શું ભારત સક્ષમ બની શકશે ડ્રોન ટેકનોલોજી? જી, આવનારા વર્ષોમાં આપણું ભારત દેશ જે છે એ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સક્ષમ બની જવાના ચાન્સીસ 100% છે। મારું નામ તથ્ય તળાવિયા છે। પારુલ યુનિવર્સિટીમાં જે ટેક એક્સપોનો જે ભવ્ય એક્સપોઝ થઈ રહ્યો છે, જે પ્રોજેક્ટ એક્ઝિબિશન, એ 250થી વધારે ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે અને આખા ગુજરાતમાંથી બહુ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે આ પ્રોગ્રામને, અમારા એક્સપોને। કારણ કે અહીંયા આ એક્સપોમાં 1000 છોકરાઓથી વધારે તો ભાગ લઈ રહ્યા છે। બીજું કે આ એક્સપોથી એટલું બધું ઇનોવેટિવ જે નવા કોન્સેપ્ટ છે બજારમાં, જે આપણે મેક ઇન ઇન્ડિયા અને જે આપણી જે ભારત સરકાર, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ સપના માટે સાકાર કરવા માટે પારુલ યુનિવર્સિટીમાં ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। અને આ કાર્યક્રમ અને આના થકી અમારા કોલેજના જે યુનિવર્સિટીના જ ઓછામાં ઓછા 50,000 છોકરાઓને અહીંયા લાભ મળી રહ્યો છે। આ બધું એને ઇન્સ્પાયર થઈ રહ્યા છે। તો બહુ ખૂબ જણાવતા અમને આનંદ થાય છે કે આ અમારો અતિ ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે અને ભવ્ય ટેક એક્સપો જે આવો ગુજરાત લેવલે, અને આ અવિરત 15 વર્ષથી આવા એક્સપોનો અમે આયોજન દર વર્ષે કરી રહ્યા છીએ। થેન્ક યુ। હું ડૉક્ટર જતીન વૈદ્ય, પ્રિન્સિપાલ પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ। પારુલ યુનિવર્સિટી દ્વારા 2 દિવસનું 3rd અને 4th ફેબ્રુઆરી ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। આ આયોજનમાં અમારા સ્ટુડન્ટ્સ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ છેલ્લા 1 વર્ષથી મહેનત કરીને બહુ જ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવેલા છે। આ ઇનોવેટિવ પ્રોજેક્ટ જે ખાસ કરીને જે નવી ટેકનોલોજી છે, ડિફેન્સમાં ડ્રોન ટેકનોલોજી છે, એઆઈ અને મશીન લર્નિંગ છે, સાયબર સિક્યુરિટી જે ખાસ કરીને અત્યારે બહુ ખાસ ધ્યાન આપવા જેવું છે, એ બધા ડોમેઇનમાં 257થી વધારે પ્રોજેક્ટ અહીંયા એક્ઝિબિટ કરેલા છે। અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે, મિશન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047 માટે, આ સ્ટુડન્ટ્સ કઈ રીતને મહત્વનું યોગદાન આપણા ભારતના વિકાસ માટે આપી શકે એ માટે ખાસ સ્ટુડન્ટ્સને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે। બીજું, અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ 30 કરતાં વધારે બોલાવેલા છે, જે આ પ્રોજેક્ટનું ઇવેલ્યુશન કરશે। કારણ કે આ પ્રોજેક્ટમાંથી ઘણા અમે કોપીરાઇટ્સ માટે આપશું, ઘણા પેટન્ટ માટે આપશું અને ઘણા બધા પ્રોજેક્ટ છે અમે સ્ટાર્ટઅપ તરીકે લઈ જશું। તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સના ઇનપુટ્સ લઈ અને આ ખાલી એક્ઝિબિશન નહીં રહે, પણ એનું આઉટકમ શું છે એ યોગ્ય દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। બીજું, અમે વડોદરાની જે સ્કૂલો છે, 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે, વડોદરાની નાગરિકોને આમંત્રણ આપ્યું છે। તો
રોજ 10,000 કરતાં વધારે નાગરિકો અને વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ એક્ઝિબિશનની મુલાકાત લીધેલી છે અને છેલ્લા 15 વર્ષથી અમે આ આયોજન 2 દિવસ માટે કરી રહ્યા છીએ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને જેને 1 વર્ષ મહેનત કરેલી છે એ મહેનતને લોકો જોવે અને એને યોગ્ય દિશામાં કઈ રીતના આગળ લઈ જવું એનો ખાસ હેતુ આ પ્રોજેક્ટ એક્ઝિબિશનનો છે. ટોટલ 257 પ્રોજેક્ટ આ એક્ઝિબિટ કર્યા છે અને બીજું એક ખાસ અમે બહારથી પણ ઘણા બધા ઇનોવેટર્સને ઇન્વાઇટ કર્યા છે. તો હું તમને ખાસ આનંદ સાથે જણાવવા માંગુ છું કે વેસ્ટ બેંગાલ, મુંબઈ, લખનઉ અને દિલ્હીથી પણ ઘણા બધા સ્ટુડન્ટ્સો પોતાના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ લઈને આવ્યા છે, જે અમે આ વખતે એક નવો પ્રયાસ કર્યો છે અને ઘણા બધા બહારના ઇનોવેટર્સ અને સ્ટુડન્ટ્સોએ પણ આમાં પ્રોજેક્ટ એક્ઝિબિશન કરેલો છે. શું નામ સર આપનું? હું ડોક્ટર વિપુલ વેકરિયા, ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. થેન્ક યુ. ક્વેશ્ચન કોણ પૂછશે? ઓકે ડન, ચાલુ કરો. તમે જે ઇનોવેટિવ ડ્રોન બનાવ્યા છે એનું શું મહત્વ છે અને ખાસ અત્યારે કઈ એની ડિમાન્ડ છે? સૌપ્રથમ હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ તથ્ય તળાવિયા છે. હું એઝ અ મેનેજિંગ ડિરેક્ટર વર્ક કરું છું આ કંપનીમાં. આ જર્ની અમે સ્ટાર્ટ કરી હતી 8 મહિના પહેલા અને અત્યારે અમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડ્રોન્સ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ, જે મેઇનલી અમે ઇન્ડિયન આર્મી માટે મેન્યુફેક્ચર કરીએ છીએ. રિસેન્ટલી અમે 45+ યુનિટ્સ અમે ડિલિવર કર્યા છે, જેમાં 25+ યુનિટ્સ એવા છે કે જે ટ્રેનિંગ સર્વેલન્સ માટેના અમે ડિલિવર કર્યા છે. સો જેવી રીતના એમાં ખાસા બધા મોડ્સ અમે એડ ઓન કર્યા છે, જેમાં એઆઈ ટ્રેકિંગ મોડ્સ ને આ બધા અલગ અલગ મોડ્સ અમે એના અંદર એડ કર્યા છે કે જેનાથી ટ્રેનિંગ્સમાં આપણી જે ઇન્ડિયન આર્મી છે એ લોકોને બેસ્ટ ટ્રેનિંગ મળી શકે આ ડ્રોન્સના માધ્યમથી. ખાસ કરીને સરહદી વિસ્તારમાં ડ્રોનનું ખૂબ જ મહત્વ હોય છે. કેટલા ડ્રોનો આ રીતે આપો સરકારને પૂરા પાડ્યા છે? અમારી કંપનીની અગર વાત કરીએ તો મેઇનલી અમે લોકોએ જે કંઈ પ્રોવાઈડ કર્યા છે તો 25+ યુનિટ્સ અમે લોકોએ રેજિમેન્ટલ સેન્ટર્સમાં પ્રોવાઈડ કર્યા છે અને જે રેસ્ટ ઓફ જે યુનિટ્સ છે જે અમે લોકોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં અને એમાં અલગ અલગ પ્રકારના ડ્રોન્સ અમે પ્રોવાઈડ કર્યા છે, જેમાં એવા ડ્રોન્સ પણ છે જે ગ્રેનેડ ડ્રોપિંગ્સ પણ કરી શકે છે. સાથે સાથે AK-47 ગન માઉન્ટેડ અને રોકેટ લોન્ચિંગ સિસ્ટમ્સ વાળા ડ્રોન્સમાં અત્યારે અમારી ટીમ વર્કઆઉટ કરી રહી છે. કે શું ભારત સક્ષમ બની શકશે ડ્રોન ટેકનોલોજી? જી, આવનારા વર્ષોમાં આપણું ભારત દેશ જે છે એ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સક્ષમ બની જવાના ચાન્સીસ 100% છે. મારું નામ તથ્ય તળાવિયા છે. પારુલ યુનિવર્સિટીમાં જે ટેક એક્સપોનો જે ભવ્ય એક્સપોઝ થઈ રહ્યો છે, જે પ્રોજેક્ટ એક્ઝિબિશન્સ, એ 250થી વધારે ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે અને આખા ગુજરાતમાંથી બહુ ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે આ પ્રોગ્રામને, અમારા એક્સપોને. કારણ કે અહીંયા આ એક્સપોમાં 1,000 છોકરાઓથી વધારે તો ભાગ લઈ રહ્યા છે. બીજું કે આ એક્સપોથી એટલું બધું ઇનોવેટિવ જે નવા કોન્સેપ્ટ છે બજારમાં, જે આપણે મેક ઇન ઇન્ડિયા અને જે આપણી જે ભારત સરકાર, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ સપના માટે સાકાર કરવા માટે પારુલ યુનિવર્સિટીમાં ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. અને આ કાર્યક્રમ અને આના થકી અમારા કોલેજના જે યુનિવર્સિટીના જ ઓછામાં ઓછા 50,000 છોકરાઓને અહીંયા લાભ મળી રહ્યો છે. આ બધું એને ઇન્સ્પાયર થઈ રહ્યા છે. તો બહુ ખૂબ જણાવતા અમને આનંદ થાય છે કે આ અમારો અતિ ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે અને ભવ્ય ટેક એક્સપો જે આવો ગુજરાત લેવલે, અને આ અવિરત 15 વર્ષથી આવા એક્સપોનો અમે આયોજન દર વર્ષે કરી રહ્યા છીએ. થેન્ક યુ. હું ડૉક્ટર જતીન વૈદ્ય, પ્રિન્સિપાલ પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. પારુલ યુનિવર્સિટી દ્વારા 2 દિવસનું 3rd અને 4th ફેબ્રુઆરી ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. આ આયોજનમાં અમારા સ્ટુડન્ટ્સ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ છેલ્લા 1 વર્ષથી મહેનત કરીને બહુ જ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવેલા છે. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ જે ખાસ કરીને જે નવી ટેકનોલોજી છે, ડિફેન્સમાં ડ્રોન ટેકનોલોજી છે, એઆઈ અને મશીન લર્નિંગ છે, સાયબર સિક્યુરિટી જે ખાસ કરીને અત્યારે બહુ ખાસ ધ્યાન આપવા જેવું છે, એ બધા ડોમેઇનમાં 257થી વધારે પ્રોજેક્ટ અહીંયા એક્ઝિબિટ કરેલા છે. અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે, મિશન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047 માટે, આ સ્ટુડન્ટ્સ કઈ રીતને મહત્વનું યોગદાન આપણા ભારતના વિકાસ માટે આપી શકે એ માટે ખાસ સ્ટુડન્ટ્સને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. બીજું, અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ 30 કરતાં વધારે બોલાવેલા છે, જે આ પ્રોજેક્ટનું ઇવેલ્યુશન કરશે. કારણ કે આ પ્રોજેક્ટમાંથી ઘણા અમે કોપીરાઇટ્સ માટે આપશું, ઘણા પેટન્ટ માટે આપશું અને ઘણા બધા પ્રોજેક્ટ છે અમે સ્ટાર્ટઅપ તરીકે લઈ જશું. તો ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સના ઇનપુટ્સ લઈ અને આ ખાલી એક્ઝિબિશન નહીં રહે, પણ એનું આઉટકમ શું છે એ યોગ્ય દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. બીજું, અમે
વડોદરાની જે સ્કૂલો છે 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે, વડોદરાની નાગરિકોને આમંત્રણ આપ્યું છે. તો રોજ 10,000 કરતાં વધારે